ગુજરાતના બજેટને લોકોએ વિકાસલક્ષી ગણાવ્યું છે। સુરતના ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે। વર્ષ 2026ને ટુરિઝમ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। 25 નવી જીઆઈડીસીને સ્માર્ટ અને 120 મિની જીઆઈડીસીને નવીનીકરણ માટે મુકતા વિકાસ માટે મહત્વાકાંક્ષી છે। નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા આઈ હબ સ્થાપવાની પણ જાહેરાત કરી છે। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ 5મી વખત વિધાનસભાની અંદર પોતાનું બજેટ પ્રસ્તુત કર્યું। ચેમ્બર ઓફ કોમર્સ તરીકે આ એક ગુજરાતના આર્થિક વિકાસને પ્રગતિ આપનારું બજેટ બની રહેશે એવું તેમની જોગવાઈ પરથી લાગી રહ્યું છે। ખાસ કરીને સ્ટાર્ટઅપના સંદર્ભની અંદર સુરત, વડોદરા અને જામનગરની અંદર આઈ હબના માધ્યમ દ્વારા સ્ટાર્ટઅપની પ્રવૃત્તિઓના રિજિયોનલ સેન્ટર ખોલીને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે। તે આવકારદાયક બાબત છે। જો 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે। જીઆઈડીસી એટલે જે જૂના જમાનાની અંદરની વ્યાખ્યા બદલાઈને આ રીતના જો તેને સ્માર્ટ બનાવવામાં આવે તો ઔદ્યોગિક માળખાગત રીતિ તરીકે હું માનું છું કે તેને કારણે ઉદ્યોગને બહુ મોટો વેગ મળશે અને 120 મિની જીઆઈડીસીઓનું નવીનીકરણની યોજના પણ મૂકવામાં આવી છે। તેમ એક ટેક્સટાઇલ વેપારી તરીકે હું જોઉં તો ટેક્સટાઇલમાં એમણે ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત 5755 કરોડની જે જાહેરાત કરી છે, એમાં ટફ હોય કે આ ટફની ઇન્ટરેસ્ટ સબસિડી હોય કે લોકોની પછીથી જાહેરાત, પણ ટેક્સટાઇલને પ્રોત્સાહન આપવા માટે એમણે એક આ સારી જોગવાઈ કરી છે। તદુપરાંત જે 25 જીઆઈડીસીનું એ લોકો સ્માર્ટ જીઆઈડીસી બનાવે તેથી ટેક્સટાઇલના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને 120 મિની જીઆઈડીસીનું આધુનિકરણ માટે ઓલ ઓવર જોવા જઈએ તો ધંધાના અને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે।